પટેલ 6 મહિના બાદ ગુજરાત આવનાર છે। સૌથી વધારે ખુશી જો કોઈને હોય તો તે છે હાર્દિકના ઘરના પરિવારજનોને, હાર્દિકના માતા અને પિતાને। વીટીવીએ ખાસ હાર્દિક પટેલના પરિજનો સાથે વાતચીત કરી હતી। શું કહેવું છે, સીધા જઈએ ત્યાં। મેહુલ, ખાસ કરીને હાર્દિક પટેલ આવતીકાલે ગુજરાત આવવાના છે। હાર્દિકની આ ગુજરાત આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખૂબ જ ખુશી તેમના સમર્થકોમાં જણાઈ રહી છે, પરંતુ સૌ કોઈથી વધારે જો કોઈ ખુશ હશે તો તે હશે હાર્દિકના પરિજનો અને ખાસ કરીને હાર્દિકની માતા અને તેના પિતા। તેમના માતા પિતા સાથે અત્યારે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે તેમના ઘરમાં કેવી તૈયારીઓ હાર્દિકના આગમન સ્વરૂપે। જે સમાજ માટે જે એક બલિદાન આપનાર જે યુવા નેતા છે હાર્દિક પટેલ જે છે 6 મહિના બાદ જ્યારે ગુજરાતમાં પરત આવી રહ્યા છે, દરેક પાટીદાર સમાજના દરેક યુવાન યુવતી તેમજ દરેક વડીલો અને વૃદ્ધોમાં પણ અત્યારે એક આનંદનો માહોલ છે। ત્યારે સૌથી વધારે જો કોઈને સંજીવની ખુશી હોય તો એ પોતાના મા બાપને હોય છે। આજે હાર્દિકના મમ્મી પપ્પા આપણી સાથે છે, આપણે સીધા જ એમની પાસે વાત કરીશું કે કેટલી ખુશી છે જ્યારે 6 મહિના બાદ જ્યારે હાર્દિક ગુજરાતમાં જ્યારે પગ મૂકી રહ્યો છે। ભરતભાઈ, એ જણાવશો 6 મહિનાનો ઘણો લાંબો સમય થયો, હાર્દિક ફરી આવી રહ્યો છે, કેવા જોશ અને જુસ્સા સાથે આપને કેટલી ખુશી છે? અમને ખૂબ આનંદ છે, અમારા સમાજને પણ ઘણો આનંદ છે। પણ અઠવાડિયા પહેલા એનો ફોન આવ્યો તો મને કે પપ્પા કે હું ઘરે નથી આવવાનો। અમને ઘણો આનંદ છે પણ ઘરે નથી આવવાનો। અમને એના વાતનું કોઈ દુઃખ જ નથી। ઘરે ના આવે એમને કોઈ ટેન્શન નહીં। અમે તેવું માનીએ કે અમેરિકામાં છોકરો ભણે, 9 મહિના જેલમાં રહ્યો, 6 મહિના બહાર રહ્યો, તો અમને એવું લાગ્યું નથી કે અમારો દીકરો અમારી જોડે નથી। કારણ કે સમાજ આખો અમારી સાથે છે ને, અને બીજા પણ સમાજો અમારી સાથે છે, એટલે અમને સહેજે એવું તો લાગતું જ નહીં કે અમારો દીકરો અમારી જોડે નથી। બીજી વાત એ કે આ લડાઈ સત્યની લડાઈ છે। આજે હું એવું મારા મંતવ્યથી હું એવું કહું કે આજે જે સરકાર છે એ રાવણની ભૂમિકા ભજવી રહી છે અને પાટીદારો છે એ રામની ભૂમિકા ભજવી રહી છે। જે આજે રાવણ આગળ સત્તા હતી, સંપત્તિ હતી અને સેના હતી, અને રામ આગળ એક નાની સેના હતી પણ એની આગળ એક સત્ય હતું। રામ આગળ એમ પાટીદાર આગળ એક સત્ય છે, બાકી એને આગળ બીજું કંઈ નથી। સામે સરકાર આગળ બધું છે, પણ તોય સત્યની સામે સરકારને ઝૂકવું પડશે એવું અમારું મંતવ્ય કહેશે અને ઝૂકશે, એ 100%ની વાત છે। સમાજ આખો જે તૈયારીઓના ભાગરૂપે હિંમતનગરમાં અત્યારે તૈયારીઓ કરી રહ્યો છે। જ્યાં જ્યાંથી હાર્દિક પસાર થવાનો છે ત્યાં પણ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે। શું આપ હિંમતનગર જવાના છો ખરા? હું હિંમતનગર કાલે અમારા સોસાયટીના છોકરાઓ જવાના છે। હું હાથે આજ મારી તબિયત થોડી મોરી છે, પણ જો તબિયત સારી થઈ જાય હું જવાનો જ છું। મારો દીકરો આવતો હોય, જો મારો આખો સમાજ આવતો હોય, બીજા સમાજ આવતો હોય, તો મારે તો મારા દીકરાનો મને ગૌરવ હોય ને, હું જવાનો હોય। એની મમ્મી કદાચ નહીં આવે પણ હું તો જવાનો જ છું। એક માને પણ વધારે ખુશી થઈ રહી છે કારણ કે 6 મહિના બાદ હાર્દિક અત્યારે પરત આવી રહ્યો છે। કેટલી આનંદ થઈ રહ્યો છે આપને, અંદરથી કેટલી ખુશી થઈ રહી છે? આજે 6 મહિના પછી હાર્દિક જયારે ગુજરાતની આવવાનો છે તો એક માતા થાય ખૂબ એનો આનંદ છે। પણ આજ મને આનંદ છે, પણ આખા ગુજરાતની જે માતાઓ બધી એમને પણ ખૂબ આનંદ છે કે આજે મારો દીકરો ગુજરાત તરફ આવી રહ્યો છે। તો બધાથી એની માટે એની રાહ જોઈ રહ્યા છે એને સ્વાગત કરવા માટે। અને કાલે તમે જોયો કે કાલે કેટલું કે પબ્લિક ભેગી થશે, એનું જોરદાર એનું સ્વાગત થશે। હિંમતનગરમાં પણ એનું ભવ્ય એને સ્વાગત કરશે અને સભા પણ અહીંયા થશે અને બધા એને સાથ સહકાર આપશે। જેવી રીતે સરકારે ઘણીવાર પ્રયત્નો કર્યા એને હેરાન કરવાના, કેસો કરવાના, ખોટા કેસો કરવાના, એવા ઘણા બધા પ્રયત્નો છે। એક મા તરીકે તમને દુઃખ નથી થતું જ્યારે આવા કેસ થતા હોય છે હાર્દિક ઉપર? હા, હું દુઃખ તો થાય જ, પણ સમાજ માટે કામ કરવા નીકળ્યો છે ને તો અમને એનો ગર્વ છે કે સરકારને ભલે ગમે તે જેટલા કેસ કરો એટલા કરે એમ કે, પણ હાર્દિક કે કેસથી કે ડરતો નથી અને જે અમારો ન્યાય છે અમે ન્યાય અમે લઈને જ અમે જંપીશું। જે સંજીવની, જેવી રીતે એક વિશ્વાસ એક મા બાપમાં અત્યારે દેખાઈ રહ્યો છે, ખુશી મા બાપના ચહેરા ઉપર દેખાઈ રહી છે કે જ્યારે હાર્દિક આવતીકાલે, હવે ગણતરીના જ કલાકો જ્યારે બાકી છે, સમાજ આખું ખુશ છે, ત્યારે મા બાપની પણ એક આંખોમાં પ્રેમ દેખાઈ રહ્યો છે, ખુશી દેખાઈ રહી છે કે ટૂંક જ સમયમાં જ્યારે હાર્દિક અહીંયા આવશે, ગુજરાતમાં આવશે અને સમાજ માટે જે લડી રહ્યો છે તે લડતમાં તે વિજયી થશે। સંજીવની, મેહુલ, જે રીતે હાર્દિકના માતા પિતા જણાવી રહ્યા છે કે તેઓ ખૂબ જ ખુશ છે, પરંતુ હાર્દિક સાથે જ્યારે તેઓની વાતચીત થઈ છે ત્યારે હાર્દિકે કહ્યું છે કે તે સીધા અત્યારે વિરમગામ એટલે કે એમના ગામ નથી જઈ રહ્યા, પરંતુ કેટલાક કામો હજુ અધૂરા છે, તે અધૂરા કામો કરવા જઈ રહ્યા છે। મેહુલ, હાર્દિકના માતા પિતા જ્યારે તેઓની સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ ફરી એકવાર, અને એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે હાર્દિક ઘરે ક્યારે આવવાના છે અને હાર્દિક ઘરે આવ્યા પછી તેઓના આગામી સમયમાં જે પ્લાન છે તેના વિશે હાર્દિકે તેઓ સાથે કોઈ વાતચીત કરી છે ખરી?
જી જી, આ જે સવાલ છે આપણે સીધા ભરતભાઈ પાસે જ પૂછીશું. ભરતભાઈ, જેવી રીતે હાર્દિક અત્યારે નથી આવવાનો, અહીંયા ઘરે સીધો નથી આવવાનો, તો એનો પ્રોગ્રામ શું છે અને કેટલી તારીખે અહીંયા આવવાનો છે અને ત્યારબાદ તેનો પ્રોગ્રામ કેવો રહેશે, એના વિશે કોઈ આપણે હાર્દિકે માહિતી આપી છે ખરી? ના, પ્રોગ્રામની મને કંઈ ખબર નથી. એને કયો પ્રોગ્રામ છે એ મને નથી ખબર, પણ અમારા ભાઈની બેબીના લગ્ન છે બીજા મહિનામાં, એટલે ત્રીજી તારીખ અમારા લગ્ન છે ત્યારે એ આવશે અહીં ઘેર. જી, જેવી રીતે સંજીવની બીજી કે ત્રીજી તારીખે તે આવવાનું છે. જે નિર્ણયો જે લેવામાં આવતા હોય છે, કોર કમિટી, જે પાસની કોર કમિટી છે તેના દ્વારા લેવામાં આવતા હોય છે. તો આ અંગે હાલ મા બાપ પાસે કોઈ માહિતી નથી, પરંતુ જે કોર કમિટી જે નક્કી કરશે ત્યારબાદ હાર્દિક પોતાની રણનીતિ બનાવશે અને આગામી ગુજરાતમાં જે તેનો મુખ્ય ઉદ્દેશ છે અનામત લેવડાવવું લોકો માટે, તે રહેલો છે. મેહુલ, ખાસ કરીને હાર્દિકના માતા પિતા આપણી સાથે છે. અગાઉ પણ હાર્દિકે આંદોલન કરી ચૂક્યા છે, સભાઓ ઘણી બધી કરી છે. આ તમામ સભાઓમાં ઘણા બધા મુશ્કેલીઓમાં તેના મા બાપ તેમની સાથે હતા. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે હાર્દિક જે કંઈ પણ કાર્ય કરશે સમાજ માટે, તે કાર્યમાં તેઓનો સાથ સહકાર આપશે. આગામી સમયમાં એવા કોઈ પ્લાન હાર્દિક સાથે તેઓએ નક્કી કર્યા છે, કારણ કે ન ફક્ત સમાજના હિત માટે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ પરિવારને પણ તેમના દીકરાની જરૂર છે. 9 મહિનાનો જેલવાસ, ત્યાર પછી 6 મહિના ગુજરાતની બહાર, એટલે ઘણો મોટો સમય આ મા બાપ તેના દીકરા વગર કાપી ચૂક્યો છે. એક મન બનાવી લેવું કે પોતાનો દીકરો વિદેશમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા હોવા છતાં પણ તેની સાથે રહેવા ન પામવું, એ ઘણી મોટી વાત કરી જાય છે. તેમના મા બાપે એવા કોઈ પ્લાન બનાવ્યા છે કે આગામી સમયમાં આ રણનીતિમાં તેના મા બાપનો કેટલો સહકાર રહેશે હાર્દિકને? જી, જેવી રીતે સહકારની વાત આપ કરો છો, સહકાર તો મા બાપ તરફથી સંપૂર્ણ મળી રહ્યો છે, પરંતુ જેવી રીતે હાર્દિકે હમણાં જે આપણા સંવાદદાતા સાથે વાત કરી કે જેવી રીતે જે સરકાર ભલે ગમે એવો કાવા દાવા કરે, જેલમાં નાખવા, ફરી વખત જેલમાં નાખવાનો પ્રયત્ન કરે, તો પણ હું જેલમાં ફરી વખત જવા તૈયાર છું. આપણે હાર્દિકના મમ્મી સાથે જ વાત કરીશું કે આ વારંવાર જે ઘટનાઓ ઘટી રહી છે ત્યારબાદ ફરી વખત જેલમાં જવાની તૈયારી, પરંતુ એક વિશ્વાસ જ્યારે હાર્દિકમાં રહેલો છે કે હું કોઈ પણ સંજોગોમાં આ લડતને નહીં છોડું, એક મા બાપ એને કેટલો સપોર્ટ આપશે? મારો એને પૂરેપૂરો સપોર્ટ છે. એમ કે જે સમાજ માટે જે કાર્ય કરવા નીકળ્યો હોય એ કાર્ય તું કે પૂરું જ કરજે. એમ કે ભલે સરકાર એમ કે એ પોતે એમ કે એનું મન મકામે સરકાર મને જેલમાં પૂરી દેશે ને તો હું પણ 7 ને 14 વર્ષ માટે એમ કે જ્યાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ જેલમાં ગયા હતા તો મારા સમાજ માટે હું કામ કરું, મારે જેલમાં જવું પડે ને તો કે મને કોઈ વાંધો નથી. અમને એનો ગર્વ છે કે સમાજ માટે હાર્દિક સારું કાર્ય કરે છે. જેવી રીતે એક સંજયની ઉમદા વિચારો સાથે જે અત્યારે હાર્દિક લડાઈ લડી રહ્યો છે, ગાંધીજી તેમજ વલ્લભભાઈની વિચારો જે રણનીતિ ઉપર જે કામ કરી રહ્યો છે, ત્યારે તેનો વિજય થશે તેવું તેમના માતા પિતા અત્યારે માની રહ્યા છે. સંજીવની. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હાર્દિકના માતા પિતા સાથે વીટીવી સંવાદદાતાએ વાતચીત કરી. હાર્દિકના માતા પિતાનું સ્પષ્ટપણે કહેવું છે કે હાર્દિક સાથે થોડા દિવસ પૂર્વે તેઓની વાતચીત થઈ હતી, પરંતુ હાર્દિક સીધો ઘરે નથી આવવાનો તેવું હાર્દિકે તેના મા બાપને ફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. તેઓ પોતાના દીકરા પર ગર્વ અનુભવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જે દીકરો કાર્ય કરી રહ્યો છે આંદોલન માટે, સમાજ માટે અને સમાજના હિત માટે, તે દરેક ક્ષેત્રે, દરેક પડાવ પર તે પોતાના દીકરાનો સપોર્ટ કરતા રહેશે. સમાચારમાં આગળ વધીશું, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.